સુરત જિલ્લામાં ફરી એક વખત સુગર મિલોના સંચાલકો અને ખેડૂતો આમને સામને આવી ગયા છે। શેરડી રોપણીને લઈને સંચાલકો મનમાની કરતા હોવાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ઓલપાડ, માંગરોળ, કામરેજ તથા બારડોલી તાલુકાના ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સંચાલકો 1 મહિનો વહેલી 1 સપ્ટેમ્બરથી શેરડી રોપવા સમયની માંગ કરી રહ્યા છે, જ્યારે ખાંડ ઉદ્યોગ સંઘના એમડીએ સુગર મિલોને પરિપત્ર લખીને 1 ઓક્ટોબરથી શેરડી રોપણી કરવા માટે રજૂઆત કરી છે, તો સપ્ટેમ્બરને બદલે ઓક્ટોબરમાં રોપણીની મંજૂરી આપવાનો સમય આવ્યો હોવાનું ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું હતું। ખેડૂતો વહેલી વાવણીને કારણે વહેલી કાપણી નીતિને કારણે જે રીતે સ્થિતિ બની છે, સપ્ટેમ્બરમાં સતત વરસાદ અને ઉગાવો પણ ઓછો અને ખાસ કરીને કૃષિ તજજ્ઞોની પણ જે રીતે ભલામણ આવી રહી છે કે તમારે ઓક્ટોબરમાં જ વાવેતર આપવું જોઈએ, એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘે તમામ સુગર ફેક્ટરીને પરિપત્ર કર્યો છે। હવે સમય આવી ગયો છે કે તમારે ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ। તમે જો 10 વર્ષ અગાઉ જે દર એકરે ઉત્પાદન 35 ટન હતું, એ ઘટીને આજે 25 ટન થઈ ગયું છે। પણ જે રીતે સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને જે હજુ પણ સપ્ટેમ્બરમાં જે કરી રહ્યા છે આપવાનું જે વાવેતર છે, એ ખેડૂતોમાં ભારે આક્રોશ છે। અને ખાસ કરીને જ્યારે કૃષિ તજજ્ઞોની ભલામણ હોય અને સતત એકરિત ઉત્પાદન ઘટતું હોય, ત્યારે આવનારા દિવસોમાં ઓક્ટોબરનું વાવેતર આપવું સમગ્ર સુગર સંચાલકોએ હવે વિચારવું પડશે।